તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રીના સ્વાગત માટે ડેપ્યુટી સરપંચ શ્રીની વિનંતી. આ ગામના આપણા વાંદરિયા પૂર્વના આચાર્ય સાહેબ શ્રી અને આ ગામના પનોતા પુત્ર એવા દાજી સાહેબની વિનંતી કરી કે આઈસીડીએસ મેડમ શ્રીનું સ્વાગત. અમણિયા સાહેબની વિનંતી કરું કે આપણે ટીઆરપી કોર્ડિનેટર સાહેબ શ્રીનું આપણા તાલુકા ટીડીઓ તાલુકા વિકાસ અધિકારી સાહેબ પંકજભાઈ ટેલર સાહેબનું સ્વાગત. મેડિકલ ઓફિસર સાહેબ શ્રીના સ્વાગત માટે હું ચતુરા કાકાને વિનંતી કરું. હવે બેન શ્રી હે ને આંગણવાડી વર્કર ને વિનંતી કરું કે વિડીયો મેડમ. હવે આપણે આપણા આજની રાત્રિ સભાનો માંથી પધારેલ બીજા અન્ય કર્મચારીઓ મિત્રોનું પણ આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને સાથે સાથે આજે આપણે રાત્રિ સભા એટલે આપણા માણસ દિવસથી સાંજ સુધી દિવસે કામકાજમાં જોડાયેલા હોય તો રાત્રે એમના અનુકૂળતાથી સાંજે બધા મળે. અત્યારે ખેતીવાડીનો સમય ચાલે છે એટલે બધા ખેતરે ને આ જઈને અત્યારે સમય મળ્યો એટલી મોટી સંખ્યામાં પધાર્યા છે. ત્યારે આપણે હવે પહેલાં આપણે ખેતીવાડી મનાજ સાહેબની વિનંતી કરું કે ખેતીવાડીનું અત્યારે સિઝન છે ત્યારે થોડી ખેતીવાડી લગતી ખેડૂતોને થોડી માહિતી આપો. હેલો, સૌને મારા નમસ્કાર. આજના આપણે જલાઈ ગામ મુકામે આપણા નાયબ કલેક્ટર સાહેબ શ્રી તેમજ આપણા તાલુકા વિકાસ અધિકારી મેમ આપણા પંચાયત ખાતે ઉપસ્થિત રહ્યા આપણી રાત્રિ ગામ સભામાં હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. મારો પરિચય આપું તો હું ગ્રામ સેવક મીનાવા મનહર. આપણે ખેતીવાડી શાખાની અંદર વાત કરીએ તો આપણી ખેતીવાડીમાં વિવિધ યોજનાઓ ચાલતી હોય છે. જેમ કે અત્યારે આપણે ખાસ એવી ઝુંબેશમાં ચાલતી યોજના એવી છે કે આપણી ખેડૂત નોંધણી, બરાબર છે. ઘણા આપણા જે ખેડૂતો છે એ આપણે જમીનની અંદર જેના નકલમાં નામ છે અને આપણા મોદી સાહેબના જેમ કહે છે 2000 રૂપિયા પડે છે, એના માટે જે ખેડૂતો હોય 2,000 રૂપિયા પડે છે જે 4 મહિને, એના માટે આપણે ખેડૂત નોંધણી કરાવવા માટે બધાને ફરજિયાત છે. તો આપણા ગામની વાત કરીએ તો ઘણા એવા પીએમ કિસાનવાળા એવા ખેડૂતો છે કે જેને પીએમ કિસાનનો હપ્તો મળે છે, તેમ છતાં હજુ ખેડૂત નોંધણી નહીં કરાવી. તો એવા ખેડૂતોને ખાસ ફરજિયાત છે કે આ નોંધણી આપણે ટૂંક સમયની તાત્કાલિક ધોરણે કરાવી નાખે. કેમ કે આગામી પીએમ કિસાનનો 20મો હપ્તો આગામી 2 અઠવાડિયાની અંદર જમા થવાનો છે. એટલે જે ખેડૂતોને ખેડૂત નોંધણી ના કરાવેલું હોય તો એ ખેડૂતોને આ હપ્તો જમા નથી થવાનો. એટલે જે પણ ખેડૂતોનું નામ નકલમાં નામ છે એટલે ખાતેદાર તરીકે છે, આપણી બેન હોય, ભાઈ હોય, કોઈ બી હોય, બધાએ આપણે ખેડૂત નોંધણી કરાવી લેવાનું છે. જો આ ખેડૂત નોંધણી કરાવશો તો જ આપણને પીએમ કિસાનનો લાભ મળશે.
બીજું કે પીએમ કિસાનની વાત નહીં, આપણે આ ખેડૂત પોર્ટલની અંદર આપણે સબસિડી માટે જે યોજનાની અંદર આપણે ઓનલાઈન કરાવીએ છીએ એની અંદર પણ આપણે આ ખેડૂત નોંધણી કરાવેલું હોય તો જ થશે. કેમ કે આ જ પોર્ટલની અંદર આપણે આ ખેડૂત નોંધણીના કારણે જ આગળની ઓનલાઈન થાય છે. બીજી વાત કે તમે આગામી તમે ખાતરની ઓનલાઈન કરશો કે બીજા બિયારણની ઓનલાઈન કરશો ત્યારે પણ આપણી આ ખેડૂત નોંધણી કરાવેલી હશે તો જ એનું આગળ ઓનલાઈન થશે. ત્યારબાદ આપણે પીએમ કિસાનની વાત કરીએ તો આપણા જલેની વાત કરીએ તો આપણા ઘણા એવા ખેડૂતો છે કે જે ખેડૂત ખાતેદાર છે અને પીએમ કિસાનનો લાભપાત્ર પણ એવા ઘણા ખેડૂતો છે. અને એવા ખેડૂતો છે કે જે લાભપાત્ર છે એવા ખેડૂતો જે કેવાયસી અને ડીબીટી નથી કરાવ્યું, તો એવા ખેડૂતો તાત્કાલિક ધોરણે ડીબીટી તેમજ કેવાયસી કરાવવાના છે જેથી કરીને આગામી હપ્તો એમને મળી શકે છે. બહુ સરસ આપણા ગ્રામ સેવક સાહેબે આપણને ખેતીલક્ષી યોજનાઓ અને ખાસ કરીને કૃષિ પોર્ટલ ઉપર અત્યારે આપણો ખેડૂતનું આઈડી બને છે, એની અંદર માહિતી પીએમ કિસાનના પૈસા પણ એની અંદર આવે છે, તો એનું આપણે અપડેટ અને કેવાયસી વહેલી તકે કરાવીએ તો સારું રહેશે. બરાબર, જે કોઈ બાકી હોય તે આપણા વીસી પાસે એ કરાવી લઈએ. હલો, હવે